લોહીના સંબંધો લજવાયા, માનવતાને શરમાવતી હૃદયદ્રાવક ઘટના. આજના ભૌતિકવાદી યુગમાં માનવી સંબંધોની ગરિમા ભૂલી રહ્યો છે, જેનું જીવંત અને કરુણ ઉદાહરણ તાજેતરમાં મહિપતસિંહ બાપુના વૃદ્ધાશ્રમમાં જોવા મળ્યું. જે માતાએ પોતાના લોહીનું સિંચન કરીને સંતાનોને મોટા કર્યા, પેટે પાટા બાંધીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આખી જિંદગી ન્યોછાવર કરી દીધી, એ જ માતાના મૃતદેહને અગ્નિદાહ આપવા માટે સંતાનોએ સ્પષ્ટ નન્નો ભણી દીધો. આ ઘટના માત્ર એક વૃદ્ધાનું મૃત્યુ નથી, પરંતુ આપણા સમાજની સંવેદનશીલતા અને નૈતિક મૂલ્યોનું પણ પતન છે. સંતાનોના પથ્થરદિલના જવાબથી લોહીના સંબંધો લજવાયા છે અને સાબિત થયું છે કે સ્વાર્થના અંધકારમાં મમતાની કોઈ કિંમત નથી રહી. જ્યારે પોતાના જ સંતાનોએ મોઢું ફેરવી લીધું, ત્યારે મહિપતસિંહ બાપુ અને વૃદ્ધાશ્રમના સેવકોએ માનવતાનો ધર્મ નિભાવીને એ માવતરના અંતિમ સંસ્કાર કર્યા. આ કિસ્સો સમાજ માટે એક લાલ બત્તી સમાન છે, જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે કેવા સંસ્કારોનું સિંચન કરી રહ્યા છીએ. જે સંતાનો આજે પોતાના મા-બાપને બોજ સમજીને ત્યજી રહ્યા છે, તેમણે યાદ રાખવું જોઈએ કે સમયનું ચક્ર હંમેશા ગોળ ભરે છે. મંદિરોમાં પથ્થરની મૂર્તિઓ પૂજનારા માણસે એ નથી ભૂલવું જોઈએ કે ઘરમાં રહેલા જીવતા જાગતા દેવ સમાન માતા-પિતાની સેવા જ સાચી ભક્તિ છે. આ ઘટનાએ માનવતાને જાળવી રાખનારા અજાણ્યા લોકો પ્રત્યે આદર અને પોતાના જ લોહીના સંબંધો પ્રત્યે ભારે રોષ જગાડ્યો છે.